હજી પાછળ અવિરત બહેનોનો આવવાનો પ્રવાસ શરૂ છે. આજે જે વાત હતી કે 500, 700, 1000, પણ અમને તો એવું લાગે છે કે 1500 બહેનો થઈ જશે. અમારે રસોઈની પણ વ્યવસ્થા કરવી પડશે એ રીતે. તે હજી તો આપણે નેહલબેન ગઢવીને માણવાના છે, તે થોડી વારમાં આવી રહ્યા છે. તે પૂર્વે આ બહેનોનો જે આખો કાર્યક્રમ છે તે માણીશું. ખાસ તો આપણે આભાર, જ્યારે મહિલા ઉત્કર્ષ 2026નો શુભારંભ કરવાનો હતો, સૌપ્રથમ મીટિંગ બોલાવવાની, ત્યારે સ્પોન્સર તરીકે જે વાત કરવામાં આવી તો એમાં અમને વિઠ્ઠલભાઈ પી કોરડિયા, ડૉક્ટર પીએસ ભૂત સાહેબ, કનૈયાલાલ અર્જણભાઈ કાપડિયા અને મોહનભાઈ પૂનાભાઈ સહેતા, જેઓએ મહિલા ઉત્કર્ષ 2026ના સમસ્ત કાર્યક્રમના સહભાગી બન્યા છે. તેઓને આપણે તાળીઓથી ગડગડાટી વધાવીશું. તેમજ બહેનોને જે દાતાશ્રીઓ તરીકે અન્ય જે નામ આપેલા છે તે જાગૃતિબેન જાહેર કરશે. હવે આપણે અહીંયા આપણો ભાઈઓનો જે કારોબારી કમિટીની નિમણૂકનો કાર્યક્રમ પૂર્ણ થાય છે એ પહેલા જાગૃતિબેનને વિનંતી કરીએ કે તે આભાર વિધિ કરે. જય શ્રી કૃષ્ણ. આમ તો હું ગ્રુપમાં બહુ ફટાફટ બોલતી હોય ને ફાંકા મારતી હોઉં, પણ અત્યારે સ્ટેજ ઉપર બોલવામાં થોડુંક મને સંકોચ થાય, કેમ કે પહેલી વાર આવી છું સ્ટેજ ઉપર. તો તમારી નાની બેન, મોટી બેન સમજીને કાંઈ ભૂલ થાય તો માફ કરજો, બરોબર ને? હવે હું આપણી બહેનો, તમે લોકો આવ્યા છો, આપણા ભાઈઓએ જે સપોર્ટ કર્યો છે એના વિશે એક આભાર વિધિ આમ તો છેલ્લે રાખવાની હોય, પણ પછી ભાઈઓ આપણા છે ને, આપણું પ્રોગ્રામ લેડીઝનું છે એટલે ભાઈઓ આપણા બહાર એનું કામ બીજા છે એમાં જશે, એટલે આપણે એક આભાર વિધિ અત્યારે કરી લઈએ, કેમ કે ભાઈઓને આપણે સન્માન દેવું જોઈએ ને. એને આપણી બહુ હેલ્પ કરી છે, અમે ધારી નહોતી એની કરતાં એ લોકોએ આપણી હેલ્પ એટલી કરી છે. તો હું એક આભાર વિધિ બોલું છું, શાંતિથી બધા સાંભળજો, બરોબર? અને જ્યાં તાળી પાડવાનું કહું ત્યાં જોરદાર તાળી પડવી જોઈએ. વાહ વાહ. આજે આ મંચ પરથી એક જ વાત કહેવાનું મન થાય છે, સંબંધો પૈસાથી નથી બનતા, સંબંધો પ્રેમ, વિશ્વાસ અને સાથથી બને છે. અને આજે ખરક સમાજે એ વાત ફરી એકવાર સાબિત કરી છે. આદરણીય વડીલો, અમારા પ્રિય ભાઈઓ, બહેનો અને અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવો, આજે આપ સૌ તમારા વ્યસ્ત જીવનમાંથી અત્યારે અમારે માટે કિંમતી સમય કાઢ્યો છે. માત્ર હાજરી જ નહીં પરંતુ દિલથી સાથ આપ્યો છે. તેના માટે અમે આપ સૌના જીવનભર ઋણી રહીશું. ખાસ કરીને અમારી તમામ બહેનોને વિનંતી સાથે કહેવા માંગુ છું કે ઘરની જવાબદારીઓ વચ્ચે પણ આપ સૌએ આ કાર્યક્રમને પોતાનો સમજીને હાજરી આપી, પ્રેમ આપ્યો અને ઉત્સાહ વધાર્યો. આપ સૌ બહેનો માટે જોરદાર તાળીઓ થાય, જોરદાર. સાચું કહું, અમે તો એક બૂંદની આશા લઈને નીકળ્યા હતા, પણ આપ સૌ ભાઈઓએ તો અમારી સામે આખો સાગર ખોલી મૂક્યો, પ્રેમનો, વિશ્વાસનો, સહકારનો. એવા ઉદાર દિલવાળા મારા તમામ ભાઈઓ માટે પણ જોરદાર તાળીઓ થાય. આજે એક વાત ગર્વથી કહી શકીએ, જ્યાં સમાજ એક થાય, જ્યાં કોઈ કામ અશક્ય રહેતું નથી. આપનો સહકાર અમારું બળ છે, આપનો પ્રેમ અમારી મૂડી છે, અને આપનો વિશ્વાસ અમારી સૌથી મોટી જવાબદારી છે. ચાલો અંતમાં એક પંક્તિ સાથે મારું વાત પૂર્ણ કરું છું. દીવા એકલા હોય તો થોડું અંજવાળું આપે, દીવા એકલા હોય તો થોડું અંજવાળું આપે, પરંતુ જ્યારે આખો સમાજ સાથે ઊભો રહે ત્યારે ઉજાસ ફેલાઈ જાય છે. આપ સૌના પ્રેમ, સહકાર, આશીર્વાદ અને કિંમતી સમય બદલ દિલથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જય ખરક સમાજ, જય જય ગરવી ગુજરાત. જય શ્રી કૃષ્ણ. ખૂબ સરસ. ઉપપ્રમુખ તરીકે જો એની સ્પીચ, એટલે આ કામ બોલે છે એનું. હવે આપણે જે આખી કારોબારી કમિટી અહીં ઉપસ્થિત છે બહેનો અને આપણા શ્રેષ્ઠીઓ છે, તો આપણે એક સાથે સેલ્ફી, એક ફોટો લઈશું. ત્યારબાદ તમામ આપણે ભાઈઓ અગ્રણીઓ અહીંથી આપણે મંચ છોડી અને આપણા વ્યસ્ત કામમાં જઈશું. અને ત્યારબાદ વિશ્વાબેનને આવી જાઓ. કારોબારી સભ્ય તમામ 8 સભ્ય સ્ત્રીઓ પધારે અને શ્રેષ્ઠીઓ પણ સાથે રહેશે.
આપણે તાળીઓથી વધાવીએ. આ કારોબારી કમિટી આપણી સામે જ ઊભી છે, 8 બહેનો. આ બહેનોની સાથે તમારે બધાએ જોડાય અને કામ કરવાનું છે. ખાસ આપણે એને સહકાર આપવાનો છે. તેઓનો એક ફોન, એક પણ કોઈ પણ મેસેજ આવે તેમાં જોડાઈ જવું, તો જ આપણે મહિલા ઉત્કર્ષ ચાચો ગણાશે. હવે આપણે પોતાનું મંચ છોડીશું અને ડૉક્ટર વિશ્વાબેન ભૂતને વિનંતી કરીએ કે ઝડપથી પોતાનો કાર્યક્રમ આગળ વધારે. થોડી જ વારમાં નેહલબેન પધારી રહ્યા હોય તેનો કાર્યક્રમ માણવાનો છે. જે લોકોએ અમને શરૂઆતમાં પહેલા જ ટેકો કર્યો, અમે તો શરૂઆતમાં મૂંઝાણા હતા કે ભાઈ આપણે આ પ્રોગ્રામ તો જાહેર કરી દીધો બહેનોને આમનામ, પણ હવે આપણે આમાં કરવું શું? કેમ કે બહેનોને બોલાવી એટલે એની માટેનો આપણે ખર્ચો થોડોક લાગે, જમણવારનો આ છે. તો પછી અમે પેલા ભૂત સાહેબને મળ્યા, તો ભૂત સાહેબે અમને પહેલો જ સીધો સપોર્ટ કર્યો કે ભાઈ ચાલો કરો, અમે સાથે છીએ. નહીં કે આવી રીતના તમે થોડાક બિઝનેસના આપણા જે ભાઈઓ છે એને મળો, ડૉક્ટરોને મળો. એટલે અમે જે 5-6 ડૉક્ટરને શરૂઆતમાં મળ્યા એને અમને ફાળો આપ્યો. એ લોકોના હું નામ જાહેર કરું છું. ડૉક્ટર ભટુર સાહેબ, ડૉક્ટર ભૂપતભાઈ પટેલિયા, ડૉક્ટર ભોજાણી સાહેબ, અને ડૉક્ટર કામળિયા સાહેબ, અને ડૉક્ટર ખોડીફાર સાહેબ. તો આ લોકોએ આપને શરૂઆતમાં જે ટેકો આપ્યો છે એના માટે એ લોકોને માટે એકવાર તાળીઓ થઈ જાય.